વડોદરાના દુમાણ ગણપતપુરા પાટિયા વિસ્તારમાં આજે એક ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે। એક ટ્રક અને બાઇક વચ્ચે અથડામણમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું। મૃતકની ઓળખ વલ્લભભાઈ સોમાભાઈ પટેલ તરીકે થઈ છે। વલ્લભભાઈ પટેલ મૂળ સનાદરા ખેડા જિલ્લાના રહેવાસી હતા અને કામ માટે આ વિસ્તારમાં પહોંચ્યા હતા। ટ્રકની અડફેટે પર આવતા તેઓનું મોત સર્જાયું। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું। અકસ્માતના કારણે માર્ગ પર ટ્રાફિક જામ જોવા મળ્યો। જો કે પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે। હાલ પોલીસ સ્થળે હાજર છે અને ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે। માંથી સાવલી જતો રોડ ગામ દુમાણ ગણપતપુરા પાસે અકસ્માત થયું જાણ થતાં હું અહીંયા દોડી આવ્યો હતો। અહીંયા સ્થળ પર આવતા એક ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા મૃત્યુ પામેલ છે। એ મૃત્યુ પામેલનું નામ વલ્લભભાઈ સોમાભાઈ પટેલ ખાસરા ગામના છે અને સ્થળ પર મૃત્યુ પામે છે। પોલીસને જાણ કરતા પોલીસ આવી છે। પોલીસની કાર્યવાહી ચાલુ છે।